ગઢસીસાના ડોણ વિસ્તારમાં અગાઉ માદક પદાર્થનું વેચાણ કરતા આરોપીને અધિક સેશન જજ દ્વારા 15 વર્ષની સખ્ત કેદ અને 1 લાખ રૂપિયાના રોકડ દંડનો ચુકાદો જાહેર કરવામાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે। ખાસ કરીને માદક પદાર્થનું વેચાણ કરતા તત્વો સામે આ ચુકાદો ખૂબ જ ઐતિહાસિક ગણવામાં આવ્યો છે। ગઢસીસા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડોળ ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં વર્ષ 2019ની સાલમાં માદક પદાર્થનું વેચાણ કરતા આરોપીને 15 વર્ષની સખત કેદ છઠ્ઠા અધિક સેશન જજ દ્વારા ફટકારવામાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે। આરોપીને 15 વર્ષની સખતની કેદ અને રૂપિયા 1 લાખનો રોકડ દંડ આ NDPS સ્પેશિયલ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે અને આરોપીને તાત્કાલિક અસરથી જેલમાં મૂકવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે। છઠ્ઠા અધિક સેશન્સ જજ વિરાટ અશોકભાઈ બુદ્ધ દ્વારા આ સક્વર્તી અને ઐતિહાસિક કહી શકાય તેવો ચુકાદો આપવામાં આવ્યો છે। તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા આ માદક પદાર્થનું સમગ્ર ગુજરાતમાંથી જે વેચાણ થાય છે તેને નાબૂદ કરવાનો અભિયાન છેડવામાં આવ્યું છે, ત્યારે આ ચુકાદો ખૂબ જ સક્વર્તી અને ઐતિહાસિક કહી શકાય તેવો છે। 1 લાખ રૂપિયાનો રોકડ દંડ અને 15 વર્ષની સખ્ત કેદ આરોપીને ફટકારવામાં આવી છે। મોહન ઉમેદ વાઘરી દાતણિયાવાળાને આ સજા ફટકારવામાં આવી છે।